હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત સવાર પડી ગઈ છે, મસ્ત નવા નવા કપડાં પહેરીને આપણે રેડી થઈ ગયા છે. આજે ભાભી દેશમાં ગયા હતા, ત્યાંથી કપડાં લઈ આવ્યા બધા એટલા ગામડે હતા ને એટલા બધા હવે આપણે પહેરવાનું ચાલુ કરી દેવું. અને રવિવાર કપડાની તો ત્યાં કપડાનો ઢગલો કર્યો છે. કેમ ઉપર ન ગયા? હા, તો કોણે કીધું નાનો નળ છે એવું? ધીમું પાણી આવે છે તોય 3-4 વાર મોટર ચાલુ કરવું પડે. તો થોડા ધોવા, બીજું શું હોય? આજ પાછા કાલ થોડા ધોવા, એમ કરી કરીને પૂરા કરી દેવાના. એટલા બધા થોડા ધોવરાઈ જાય કાંઈ ને કાંઈ. પોલિયો પાવાળા ફરી એકવાર પાછા આજ આવી જાય. જો અહીંયા સાઈડમાં અંદર બેઠા લાગે વાડીમાં પોલિયાવાળા. તો તમે કહો છો ને આવ્યા છે, અંદર વી ગયા છે તો વાડીમાં બેસવા હાટું. તડકા ગરમી થતી હોય ને એટલે કંઈક કામ કરો. કોથરી બોથરી બધું રહેવા જોઈએ, કાલ તો હોય થોડુંક કામ મૂકી દઈએ બધું. તો પછી ઢગલો થઈ ગયા છે ને, કરતા પછી બીમાર પડી જાવ તો મજા નથી. પછી પેટમાં દુખે ને થોડા ઘણું. વરસાદી વાતાવરણ છે કે બહુ એટલું બધું માપે વાદળા દેખાય, ક્યાંક વાદળા છે, પણ વરસાદ આવશે વહેલા મોડો એવું લાગે છે. કેમ કે હવે ગરમી પકડાય છે થોડી સવારમાં. એટલે મસ્ત આપણે ગયો ભગવદ્ ગીતાનો હનુમાન દાદાનો પાઠ કરી લીધો છે. તો ઓફિસે જવાનું હવે ધીમે ધીમે આપણે કાયમિકની માટે લેટ થતું જાય. હવે આપણે એમાં જઈશે. હા, કાયદા નથી મેં એમાં જઈશે. જોઈ તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે ઓફિસ બાજુ. બાકી આનંદ છે, બધું વેલ સેટ થઈ ગયું છે. તો અહીંયા બધું મુકાઈ ગયું છે, ડબ્બાને બબ્બા ના છે તે છે ને. હવે કપડાં ધોવાનું કામકાજ હાલે છે. ભાભી થાકી જવાના છે આજે, એટલા કપડાં ભેગા કર્યા છે. અને મેં ઓલા વોશિંગમાં નાખ્યા તે લેવાય નથી ગયો. મારે આ ટાઈમ થઈ ગયો નકર લેવા જવાનો. તો એ પહેલાં મારે લેવા જવા પછી બીજું કામ થાય. જય હનુમાન દાદા, જય માતાજી. કાગડા કેરી આવી ગઈ છે ભાઈ, ફ્રેશ એકદમ ચકાચક છે ને. કાગડા કેરી જોરદાર છે કોઈ આઈટમ. આવી જાવ કાગડા કેરી ખાવા. બધા ખલેલા ને બધું છે, પણ ડ્રેગન ફ્રૂટ ને કાગડા કેરીનો સો જોરદાર આવે, બીજું કંઈ નહીં. અને બાકી એક નંબર. હજી કેરી વેચાઈ છે. હવે કાગડા કેરી મીડી આવે, અથાણાની ને એની બધી આવતી હોય ને હવે મીડી આવે. એટલે હવે 10-12 દિનનો સમય છે, પૂરું ખતમ કેરીની સિઝન આખે આખી. કોમ્પ્યુટર પીસીને આપણે અપલોડ કરી દીધું છે બધું સોફ્ટવેર આપણો. અને આજે આપણે હે ને ભાભી આવી જાય એટલે આપણે ઘરે જમવા જવાનું હોય. ભાઈ જમવાના બધું વિચાર પીડ્યું હોય. પાછું એક દી હવે કંઈક સેટિંગ કરીને બધું નવરાય મળે ને એટલે આ બધું હકેલવું જોઈએ. તો હાલો જમી આવી આપણે ઘરે. અત્યારે જોઈ ભાભી નવરા થયા છે કે નથી. આજે સવારના કપડાં હતા એટલા મને તેવું લાગે છે લગભગ નવરા નહીં જ થયા હોય 100%. પણ જોઈએ હવે ઘેરે રહીને પછી ખબર પડે શું આયોજન છે. તો ચાલો જઈએ આપણે ઘર બાજુ. ઓફિસ કરી દઈએ બંધ, એટલે અહીંયા પછી આવવાનું હોય નહીં એટલે અત્યારે બંધ કરી જવું પડે મારે. ત્યાં ગો થઈ ગયું કંઈક બંધ. લાઇટિંગ પીસી ચાલુ હોય બંધ થઈ જાય. અત્યારે હું ઓફિસેથી બહાર આવ્યો ને તો ગાડીઓમાં કોઈક આવી રીતે જાહેરાત કરી વહી ગયા છે સ્ટીકરની. જો સામેની ગાડીમાં સ્ટીકર પડ્યું છે, જો ઓલી ગાડીમાં ટાંકીમાં સ્ટીકર પડ્યું છે, આ ગાડી ઉપર સ્ટીકર પડ્યું છે. આવી રીતે બધી ગાડીમાં સ્ટીકર પડ્યા છે. તો આગળની ઓલી ગાડીમાં છે સ્ટીકર. તમે જો તમને બતાવું. જો પીળા કલરના, યલો કલરના દેખાય છે ને એટલે આપણે છે ને માણસો
ગમે ત્યાં છે ને એડવર્ટાઈઝ ગમે એમ કરીને ગમે એ જગ્યાએ કરી નાખે એડવર્ટાઈઝ, એમાં કાંઈક પાછા ન પડે ગુજરાતી એડવર્ટાઈઝ કરવાનું. સવારની લાઈટ નથી ને? હે, સવારની લાઈટ વહી ગઈ છે, પણ એ વહી ગઈ છે સારું વહી ગઈ છે. રિપેરિંગ હાલે છે જો અહીંયા આ નવા તાર નાખે છે. હવે મહેરબાની કરીને જો હવે આમાં કાંઈ ફેરફાર ન થાય ને હળગે બળગે નહીં તો હવે આખો જો ભાઈ નીચેનો મેન તાર છે ને, ત્રીજો તાર વચ્ચેનો, એ આખો નવો નાખેલો હોય અહીંયા સુધી. જો અત્યારે ઓલો ભાઈ પાછો ત્યાં હોતે કામ કરે થાંભલા ઉપર ચડ્યો હોય એ બિન ગાડી એક બહાર આવી અહીંયા એવી આખો તાર બદલાઈ નાખ્યો. હવે અમારે છે ને અહીંયા ગમે તે તાર તૂટવાના સંભવ ઓછા રહે. પહેલાં અહીંયા રાઈતે તૂટી જ જતો તાર ફાઇનલ જ હોય, ધડાકો જ થાય ખરો. એમ બદલે હવે જો ભાઈ બહુ મસ્ત થઈ ગયું સીટિંગ રેડી એકદમ. હવે તાર તૂટશે નહીં, નવો સપોર્ટ મારી દીધો છે. બોલો તડકાનો જો માથે સીડો બિચારો મજૂર. ચાલો જમી લઈએ તે રોટલી બને હે. કેમ થયું? કપડાં બધે ધોઈ લઈ કાંઈક રહી ગયા એટલે ચાલો થોડાક રાખી જ દેવાય, પછી એટલા બધા કાંઈ ધોવા બસ ધોઈ નાખે નિરેતે. જો અહીં અમારે વેલકમ બેબીના વધામણા થાય છે, ડેકોરેશન થઈ ગયું છે. મહેમાન મીઠા આવવા બધા. અહીંયા ઉપર એક નાનકડું એવું બેબી આવવાનું છે, તો એના માટે ડેકોરેશનની તૈયારી થાય છે ધીમે ધીમે. જોરદાર આયોજન છે. હવે ટૂંક સમયમાં આવશે. ભાણભાઈ ડીજેનું લીવા છે આવી ક્યાંકથી ગોતી વાત કાનુડા વાળી. ડીટીએસ પ્રિન્ટ છે ભાઈ, ડીટીએસ. હે, હા જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ નહીં જન્માષ્ટમી એમ કેતો હાલી છે. હા એના તૈયારી કરો તમે? વાહ ભાઈ વાહ. મોરલા પણ આવશે, જોવા જઈએ. વાહ વાહ. બીજું કઈ નવીનમાં? સ્વસ્તિક આવશે. વાહ, ફૂલ તૈયારી ચાલે છે બાકાજી. એવું છે? રાધા કૃષ્ણ આવશે. વાહ ભાઈ વાહ. આ તો બધું નવું એમ. વાહ, નહીં નવા તમે તો લઈ આવો ભાઈ. આવું હાંકવાનું છે પછી ખાલી આમનું પ્રોડક્શન કાપવાની વાત છે. ડીજેનું દિયો નહીં ભાઈ, ડીજેનું દિયો નહીં, નવી ડીજેનું દિયો ને ભાઈ. અરે એમનું ટાઈટ કરી દેવાનું, ખોલવાનું ન હોય એને. હા ભાઈ એવી રીતે, બીજું કંઈ ન હોય એમ નવીન. ઢોકળાની રેસીપી કરે હું છે મને ખબર નથી. હા હવે નેડે હવે ગયા, હવે પાકું ઢોકળા જ બને છે. મોટિયા ઢોકળા બને છે. દીવાબત્તી થઈ ગઈ છે આપણે મસ્ત. વરસાદી વાતાવરણ છે ભાઈ. અહીંયા પાછળ છે ને વાદળા અત્યારે થઈ ગયા છે. તમે તમને ફોનમાં નહીં દેખાય, બ્લર થઈ ગયો. ત્યારે રીસાવું મીંડી છે તે કાયદેસર ચરવા. આજ રાતે અમારો વારો છે યોગી ચોક વિસ્તારનો, બીજા કોઈનો વારો નથી. શું કહેવું તમારું? યોગી ચોક વિસ્તારમાં જ વરસાદ આવી છે કે નહીં આવે? આજ આવી છે ને. અત્યારે વાતાવરણ જ એવું થઈ ગયું છે વરસાદી, એટલે આવવાનું છે ફાઇનલ છે. ભાઈ ભાઈ ક્યાં બાત હે. ખુશીનો માહોલ એવો લાગે સુરતમાં. અત્યારે કોઈના લગ્ન નથી ને. હે એને તો કંઈક બેબી શાવર હતો ને, કંકુ પગલા હતા. હા ભાઈ જાઓ, બેબી શાવર નહોતો, કંકુ પગલા હતા.
વાહ ભાઈ વાહ. દિવાળી આવી ગયો ભાઈ, જોર શોરમાં મસ્ત ટાગડાનો સીન આવી ગયો. આપણે નીચે બપોરે હું ગયો ને જ્યારે મેં તમને કીધું હતું મેં બેબી શાવર છે, પણ બેબી શાવર નહોતું, કંકુ પગલા હતા. અત્યારે વેલકમ બેબીનું એવી રીતે જે બધું કરે છે, પણ કંકુ પગલા હતા. ત્યારે ભાભીએ કીધું એટલે ખબર પડી મને. પાછો ચાલુ કર્યો તો ફટાકિયા ફોડવાનું. ભાઈ આ લગ્નના જ ફટાકિયા ફૂટે. યોગી ચોક સાવલિયા સર્કલ કોમ્યુનિટી હોલમાં છે. મહેમાનને રવાના કરે છે. આવજો આવજો ખૂટતો ને મહેમાન. તો જા નીચે ભેગો જા, મૂકતો ઠેઠો જા. ખુરશીઓ નાખી નાખીને બેઠા હતા આજ તો વળી નવી નવી બધા. હફ સારો હફ થયો ભાઈ. તો સુધરા જો ઓલો ઓની બાજુનો રહ્યો ને વાળ વગેરેનો એ ભાઈ હતો. મોબાઈલની નીચેથી છે ને પૈસા રાખવાનું મનાય છે. મોબાઈલની નીચે છે ને પૈસા રાખવાનું નહીં, કંઈકના હરક છે ને, તો બધું હરક છે. આ ખુરશી હકેલ લઈ હાલો પેલા. એ દઈ દીજો, અહીંયા આવે છે, અહીંયા આવશે જ. આવું હે ભાઈ. તો હાલો આપણે સુઈ જઈએ હવે, અને આ વ્લોગને એન્ડ કરી દઈશું ને મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો લાઈક શેર અને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં બધાય. આવું આયોજન છે ભાઈ. નીચે એક ધીમો ધીમો માહોલ છે અત્યારમાં. ક્યાંક ભજન વગડે છે, ક્યાં વગડે છે એની બહુ ખબર છે નથી. મને એવું જ લાગે છે ત્યાં એટલે લગભગ ગુરુજી એવું હોય ને એવું કંઈક આયોજન છે. આ તો આખી શેરીમાં કોઈ દેખાતું નથી. આમ જો આ સોમવારનો પ્રભાવ. સ્કૂલે ગયા હોય કે નહીં બધા, એટલે કોઈ આવે નહીં. આવું બધું આયોજન હોય અમારે અહીંયા. તો હાલો મળે કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.